નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગધેડા માર્કેટ 4 રસ્તા રોડ તરફથી અગાઉ 50થી વધુ ગુનાઓમાં ઝડપાયેલા રીઢા આરોપીને ઝડપી પાડી 4 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. માત્ર 15 દિવસના ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના 5 ગુનાનો ભેદ ઉકેલવામાં પણ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો અને ભારતીય વીમા દવાખાના ભુંડવાસ ખાતે રહેતો શેરુસિંહ સિકલીગર બાઇક ઉપર ચોરીનો સામાન વેચવા માટે વારસિયા આરટીઓ રોડ થઈ ગધેડા માર્કેટ 4 રસ્તા તરફ જવાનો છે. જે ચોક્કસ માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમોએ વોચ ગોઠવી હતી. દરમિયાન આ ઈસમ આવતા જ તેને ચારે બાજુથી કોર્ડન કરી પકડી પાડ્યો હતો. આ ઈસમની ઝડપી લેતા મોબાઈલ ફોન, સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, નાનો વજન કાંટો મળી આવ્યો હતો. જે બાબતે ઝીણવટભરી પૂછપરછ કરતા તેણે કોઈ આધાર પુરાવો ન હોય અને ઉડાવ જવાબ આપ્યો હતો. સઘન પૂછપરછ દરમિયાન આ ઈસમે છેલ્લા 15 દિવસમાં ગોરવાથી ચોરી કરેલ મારુતિ ઇકો ગાડી તેમજ પોતાની મોટરસાઇકલનો ઉપયોગ કરીને વડોદરા શહેરના ગોરવા ખાતેના 2 મકાનોમાં તેમજ અકોટા અને વારસિયા ખાતાના એક મકાનમાં ચોરીનો ગુનો કર્યો હોવાની તેમજ તેની પાસેથી મળી આવેલા દાગીના અને રોકડ રકમ તેણે પોતે ગોરવા ખાતેથી ચોરી કરી લાવવા હોવાની કબૂલાત કરી હતી. સાથે જ મારુતિ ઇકો ગાડી પર ચોરી કરી લાવી વારસિયા ખાતે મૂકી રાખી હોવાનું જણાવ્યું હતું. જે આધારે ક્રાઇમ બ્રાન્ચે તમામ મુદ્દામાલ રિકવર કરી કુલ રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને શેરુસિંહ ચીખલીગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.